આજની ધર્મકથા. પ્રણામ. પૂજ્ય પન્યાસજી મહારાજ. એમના અનેકવિધ કાર્યો આ જગતની અંદરમાં લગભગ નિષ્ક્રિય રહેવા છતાં એમણે જે કાર્યો કર્યા છે એ કાર્યોની કોઈ કરતાં કોઈ જ તુલના થઈ શકે નહીં એવી. અને એ બધા કાર્યો થકી જગત જે પામ્યું છે એ બહુ ટૂંકું છે. કમ્પ્લેન એ છે, આપણને અત્યારે એવું લાગે ઘણી બધી વાર કે પરમાત્મા અગાધ વાણી બોલ્યા. આપણી આગળ 45 જ આગમ બચ્યા અત્યારે આટલા વર્ષે. અને એનો વસવસો આપણને ઘણી વાર હોય કે આપણે ભગવાનના કાળમાં જન્મ્યા હોત તો કેટલું આનંદ હોત. પણ અત્યારે જે 45 મળ્યા છે એને પામવા સમજવાની, એને માણવાની, એમાં જ ગળાડૂબ રહેવાની, એમાં જ તરતા રહેવાની એવી કોઈ લય ધારા આપણે હોતી નથી. ના એ પણ એવો આગ્રહ બી હોય છે. આપણને વસવસો ઘણો હોય છે, પણ એ દિશા તરફનું ડગલું માંડવાનું સત્વ, માનસિક સત્વ એ આપણે નથી ક્યારેય પ્રગટ કરતા. સેમ આવું પન્યાસજી મહારાજ માટે ગણી શકાય. ચિક્કાર આપ્યું. એમની રોજનિશીઓના પુસ્તકો ઢગલે ઢગલા રોજ આમ કહી શકાય કે દર થોડા દિવસે બહાર પડી રહ્યા છે, એમના સ્વહસ્તેથી લખેલા. પણ આપણી એ બાબતમાં જાગૃતિ કેટલી, આપણું એ દિશામાં ચિંતન મનન કેટલું, વાંચન કેટલું. કારણ કે પન્યાસજી મહારાજને વાંચવા કે સાંભળવા હોય એટલે આની પહેલાં પણ મેં કીધું છે કે દરેક ચરિત્રની એક એક વાતોને બે વાર સાંભળવી પડે ત્યારે માંડ ખબર પડે કે આ એમની અનુપ્રેક્ષાનો અર્થ કંઈક આવો હોઈ શકે. પછી ઊંડાણમાં જવાય, પણ પહેલાં તો 2 વાર સાંભળવું પડે. તો વાંચનમાં પણ આ જ પરિસ્થિતિ આવશે. એટલે સમય આપવો પડે. આ બધા ચરિત્રોના શ્રવણ દ્વારા આપણે આ વસ્તુ જ કરવી છે કે જીવનમાં બહુ જ વેરાયટીમાં જવા કરતાં એક જગ્યાએ સ્થિર થવું છે. મારો યોગ આ છે તો મારે હવે બસ આ પકડીને રહેવું છે. પછી એમાં એને લગતું જે હોય એ બધાને આપણે અહોભાવપૂર્વક સેવવાનું. પન્યાસજી મહારાજ પોતે પણ પોતાની પ્રેરણામાં હંમેશા આવું કહેતા કે જે પણ મળ્યું છે એની ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખીને એનું સેવન કરવાનું. પછી બીજું મેળવવાની ઉતાવળ નહીં કરવી. પહેલાં જે મળ્યું છે એને સ્થિર કરવું, એના ઊંડાણમાં જવું, એનું તત્વ સમજવું, એ તત્વને સ્વીકારવું, એ તત્વનું સેવન કરવું, આ સેવન કરવું અને એનામાં શ્રદ્ધા કરવી. સંવત 2018નું ફોફલિયાવાડનું ચાતુર્માસ. સાહેબના શિષ્ય પૂજ્ય કલ્યાણ પ્રભુ વિજયજી મહારાજ, એમની પાસે એક યુવાન આવે ધર્મ અભ્યાસ માટે. ભણે, ક્યારેક પ્રતિક્રમણ કર્યા પછીથી પાછો ભણવાનું થતું હોય સ્વાધ્યાયનું તો ઉપાશ્રયમાં સૂઈ જાય. હવે આસો મહિનાની હોળી આવી અને એના મુખમાં અસહ્ય ચાંદા પડી ગયા. ખાવાનું ઠીક, પીવાનું પણ તકલીફદાયક બન્યું, એટલા ચાંદા. ડૉક્ટરે 7 દિવસની દવાનો કોર્સ કીધો. હવે ચાંદા આટલા બધા છે, ડૉક્ટરે દવાનો કોર્સ કમ્પલસરી કીધો છે અને બીજે જ દિવસથી નવપતજીની હોળી આસો માસની એ શરૂ થવાની હતી. શું કરવું? એટલે ગયા પેલા કલ્યાણ પ્રભુ વિજયજી મહારાજ સાહેબ પાસે. કલ્યાણ પ્રભુ વિજયજી મહારાજ સાહેબે પોતાના કોર્ટમાંથી એમ કીધું કે હવે આ સુપ્રીમ કોર્ટનો વિષય છે, મારો નથી. એટલે પન્યાસજી મહારાજ સાહેબ પાસે લઈ ગયા. સાહેબને બધી વાત કરી કે સાહેબ આવી રીતે મોઢામાં ચાંદા પડી ગયા છે ને આવી રીતે. સાહેબે બહુ તરત જ સાહજિકપણે કીધું કે આવી બધી ઢીલી વાત નહીં કરવાની. નૌકાર ઉપર શ્રદ્ધા છે ને, બસ કાલથી હોળી ચાલુ કરી દે, બધું બરાબર થઈ જશે. મજાની વાત એ કે યુવાને સ્વીકારી લીધું, તહતથી કર્યું અને સાહેબે એને કીધું કે બસ નૌકારના ધ્યાનમાં સૂઈ જશે, બધું બરાબર થઈ જશે. એને પેલો યુવાન નૌકાર ગણતા 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 સૂઈ ગયો. વહેલી સવારે જાગ્યો, એક પણ ચાંદું મોઢામાં ન હતું. અને ત્યાર પછીથી એને નૌકાર, નવપતજી, પન્યાસજી મહારાજ આ બધામાં જે શ્રદ્ધા થઈ એ જબરદસ્ત થઈ. એ જ યુવાન એકવાર વ્યવસાય માટે મુંબઈ ગયો. પોતે
50,000 રૂપિયા એ સમયમાં લઈને ગયો હતો. ત્યાં ગયો અને કેટલીક જગ્યાએ ફર્યા પછીથી ખ્યાલ આવ્યો કે પોતાના 50,000માંથી 25,000 રૂપિયા ચોરાઈ ગયા છે. મનમાં કેવો સંકલેશ હોય. એ જમાનાના 25,000 રૂપિયા ચોરાયા હતા. કોણ યાદ આવે? પોલીસ, આ તે બધું યાદ આવે. એને સૌથી પહેલાં પન્યાજી મહારાજ યાદ આવ્યા. અને એ પણ એટલા માટે યાદ ન આવ્યા કે સાહેબ કંઈક ચમત્કાર કરી દો, બધું બરાબર થઈ જાય. એટલા માટે આવ્યા યાદ કે સાહેબ રોજની સામાયિકનો નિયમ છે, બધું કામ પતી ગયું છે, હવે સામાયિક કરવા બેસીશ. સાહેબ એટલી કૃપા કરો કે સામાયિકની અંદરમાં મારું મન સ્થિર રહે. આ મનસ્થિતિને આપણે સમજી શકશું ક્યારેય? અનેક સામાયિકો કરનારા આપણે, અનેક ધર્મક્રિયાઓ કરનારા આપણે, પરમાત્મા પાસે કદાચ ક્યારેય બહાર ક્યાંય ન બોલતા હોય એટલું બધું બોલી અને માંગનારા આપણે. ક્યારેય ભગવાનની આગળ આવું માંગવાનું આપણને મન થયું છે કે ભગવાન બાહ્ય પરિસ્થિતિનું જવા દે, તો પુણ્યને આધારે છે, મારી મનસ્થિતિ દરેક પરિસ્થિતિમાં સારી રહે એટલું આપ, હું મારું સત્વ ફોરવાવી શકું આટલું આપ. આવું માંગવાનું મન ક્યારે આપણને થયું? આ યુવાનને જે મન થયું ને, એ પન્યાજી મહારાજનું ઘડતર બતાવે છે. સાહેબ 25,000 રૂપિયા ક્યાંયથી બી મળી જાય, બસ આવું કંઈક કરી આપો, આવા આશીર્વાદ આપો, આવો એક વિચાર પણ નહીં. સાહેબ મારું મન સ્થિર રહેવું કરજો, કારણ કે મને મારો સ્વભાવ ખબર છે. 25,000 ગયાનો વસવસો રહેશે અને સામાયિકમાં હું સ્થિર નહીં રહી શકું. સાહેબ સામાયિક તો છે જ મનની સ્થિરતા માટે, જો એ જ ન રહેતું હોય તો શું કામનું? સાહેબને જણાવડાવ્યું ફક્ત. એ પછીથી પોતે સામાયિક કરવા બેઠા. શરૂઆતની પળોમાં ફરીને એ વિચાર આવવા લાગ્યો. મનને રોકે વિચારોને તો પણ એ જ વિચાર આવવા લાગ્યો. કેટલીક મિનિટો ગઈ અને પછી એને મનમાં એક આર્તનાદ જાગ્યો કે આ શું થઈ રહ્યું છે, કેમ મારી સામાયિક બગડી રહી છે. અને તરત જ જાણે એમને આખી પન્યાજી મહારાજની આકૃતિ આંખ બંધ કરતા નજર સામે દેખાય, જેન્યુઇનલી દેખાય. અને સાહેબ બોલ્યા કે તું કેમ વ્યથિત થાય છે? સામાયિકમાં મન પૂરવી દે, ગયેલા રૂપિયા તને પાછા મળી જ જવાના છે. અને એક ધરપત મળી, મનની અંદરમાં એક રાહત મળી. સાહેબજી બોલ્યા છે ને, વાત પૂરી થઈ ગઈ. આપણા આપ્ત વ્યક્તિની પાસેથી આશ્વાસનના 2 શબ્દો પણ મળી જાય ને, તો પણ એ આશ્વાસન જે છે ને, એ આપણને સત્ય લાગે. પણ આપણો આપ્ત પુરુષ નથી અને કોઈ ગમે તે વ્યક્તિ બોલી જાય તો આપણને સત્ય હોય તો પણ આપણને એમ લાગે કે ભાઈ બધું બરાબર છે, પણ થવું જોઈએ ને કંઈ. પન્યાજી મહારાજના શબ્દોથી એનો લય સામાયિકની અંદરમાં એકદમ બરોબર બેસી ગયો. અને ઓલા યુવાને બાકીની સામાયિક એકદમ ભાવપૂર્ણ રીતે પૂર્ણ કરી. એ જ દિવસે સાંજે પોલીસે ચોરોને પકડ્યા, 25,000 રૂપિયા તરત મળી ગયા. અને પેલા યુવાને એક વાક્ય પોતાની રોજનિશી જે લખતો હતો એની અંદરમાં લખ્યું, ભદ્રમ કરોતિ ઇતિ ભદ્રં કરઃ. જે સૌનું મંગળ કરે એ જ ભદ્રંકર છે. એની શ્રદ્ધા એટલી બધી વધતી ગઈ કે એ 60 વર્ષની ઉંમરમાં આગળ જતાં ઉંમર વધી, પોતાની જવાબદારીઓ પૂરી કરતાં છેવટે 60 વર્ષના થયા તો પણ એમણે દીક્ષા લીધી. મુનિશ્રી શિવ શર્મા વિજયજી તરીકે ઓળખાયા. 2018ની અંદરમાં હજી એક આવો પ્રસંગ, નૂતન વર્ષ આવતું હતું, દિવાળીનો સમય ગયો અને નવા વર્ષનો દિવસ આવ્યો. હવે પાટણનો ભંડારી પાડો, એની અંદર એક બ્રાહ્મણ જ્યોતિષ નામે બાબુભાઈ પી દવે, એમને ઘણા વખતથી આવું સંભળાતું હતું કે લોકો બોલતા પાટણમાં કે એક બહુ મહાન સંત આવ્યા છે, જૈન સંત, અને ફોફલિયાવાડમાં બિરાજમાન છે. ઘણા વખતથી સમય નહોતો નીકળતો. આ નવું વર્ષ આવ્યું એટલે એમ થયું કે ચાલો નવા વર્ષે આ સંતના આશીર્વાદ લઈએ. એટલે પોતે ફ્રી થયા ત્યારે રાત્રે 8 વાગી ગયા હતા. એટલે ઝવેરી બજારમાં સોનીવાડા એના નાકે એમના મિત્ર મધુભાઈ સોની એને મળીને એમણે વિચારણા કરી કે 8 વાગ્યા છે, જવું છે અત્યારે આશીર્વાદ લેવા, નવું વર્ષ છે. બંનેને થોડી અવઢવ થઈ કે એક તો આપણે બે અજૈન, ઉપરથી અપરિચિત સાવ, અને રાત્રે જવાય કે નહીં એ પણ એની અવઢવ. સાધુ જૈનોના પાછા નિયમો આકરા હોય.
પણ છેલ્લે એમ થયું કે હવે સંતના દર્શન માટે શું આટલું બધું વિચારવાનું, ચાલો જઈ આવીએ. આપણે તો ફક્ત દર્શન કરવા છે ને આશીષ જ લેવા છે, બીજું ક્યાં કંઈ કરવું છે. એટલે મહોલ્લામાં પ્રવેશ્યા, ઉપાશ્રય શોધ્યો, ઝાંપો ખોલ્યો. જાળી બંધ હતી. એટલે પાછો પ્રશ્ન થયો કે હવે બંધ છે જાળી, એનો મતલબ કે અંદર આ લોકો યા તો સંતારી ગયા હોય, કોઈ પૂજા કરતા હોય, ક્રિયા કરતા હોય, શું કરતા હોય, જાળી ખોલવી કે ન ખોલવી, આવો વિચાર અંદર ચાલતો હતો. એટલામાં એકની આંગળી જરાક દરવાજાને અડી તો ખ્યાલ આવી ગયો કે આ દરવાજો તો જાળી તો બધી ખુલ્લી છે, અંદરથી તો બંધ છે જ નહીં. એટલે તરત જ સહેજ અડતા એ ખુલી ગઈ. બંને પહોંચ્યા. રાતના લગભગ 9ની આસપાસનો નીરવ શાંતિનો સમય. ધીરેકથી એકદમ અંદર ગયા. હવે અંધકાર કેવો! ઉપાશ્રયમાં તો ક્યાં વળી લાઇટનું એક કિરણ બી મળવાનું. આવડું મોટું વિશાળ મકાન અને નિબીડ અંધકાર, બધા મહાત્માઓ સંથારી કરી ગયેલા. હવે આમાંથી એ સંતને ઓળખવા કેવી રીતે? બધાનો સંથારો થઈ ગયેલો. અહીંયા સુધી આવ્યા અને હવે દર્શન કરવાની ઈચ્છા પૂરી નહીં થાય, આવું વિચારતા હતા. અને ત્યાં જ મધુભાઈનું ધ્યાન ગયું કે દક્ષિણ દિશામાંથી ટોર્ચ જેવું અજવાળું આવે છે. કોઈએ ટોર્ચ મૂકી હોય નાનકડી, અને આવડા મોટા અંધારામાં કોઈ એક ટોર્ચ આવે તો કેવું એનું એક કિરણ એકદમ લાઈન પાસ થાય. એટલે બંને એ ટોર્ચની દિશામાં આગળ વધ્યા. જ્યાંથી પ્રકાશ આવતો હતો એની એકદમ નજીક ગયા તો જોયું કે આ તો એક પાટ છે ને પાટ ઉપર એક સંત સૂતા છે. આજુબાજુ કોઈ નથી, પણ ટોર્ચનો પ્રકાશ દેખાય છે. શોધી ટોર્ચ ક્યાં છે તો એમને ટોર્ચ ક્યાંય દેખાય જ નહીં. જ્યોતિષ છે, વિચક્ષણ છે, જોતાં ખ્યાલ આવ્યો કે આ ટોર્ચ નથી, આ સંતના પગના અંગૂઠામાંથી નીકળતો એક પ્રકાશ છે, એનો પુંજ છે, જે પાછો એમાં જ સમાઈ જાય છે. આમાં કોઈ આનું ઉદ્ગમ સ્થાન મળવાનું જ નથી, કારણ કે આ કોઈ બાહ્ય સાધન છે જ નહીં. આ એમના પગના અંગૂઠામાંથી નીકળતો એ રે છે, કિરણ છે. હજી તો આવું જોઈ અને અભિભૂત થાય, અદ્ભુતતા એ હજી અનુભવે એ પહેલાં જ એક ગંભીર અવાજ સંભળાયો. કોણ? અને આ બંને કીધું કે ક્ષમા કરજો, આપને તકલીફ આપી, અમે અજૈન છીએ, પરંતુ વિક્રમના નવા વર્ષે આપના જેવા સંતના દર્શને આવવું હતું એટલે આવ્યા છે. આપ જ ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ છો? અને મહાત્માએ સ્મિત આપ્યું, હકારમાં માથું હલાવ્યું. બંને ચરણ સ્પર્શ કરી ભાવપૂર્વક પ્રણામ કરી અને રજા માંગી. સાહેબજીએ જતી વખતે ફરીથી એમને પૂછ્યું, બીજું કંઈ કામ કે પ્રયોજન તો ન હતું ને? અને તરત બંનેવે ના પાડી અને સાહેબે ડાબો હાથ ઊંચો કર્યો. બાબુભાઈ અને મધુભાઈ બંને તો બહાર આવીને હર્ષ વિભોર થઈને નાચી ઉઠ્યા. એક વિભૂતિની આંતરિક અધ્યાત્મ શક્તિનો સાક્ષાત્કાર જ્યારે થાય ત્યારે જે રોમાંચ ઊભા થાય એ શબ્દમાં ક્યારેય પણ વર્ણવી ન શકાય. પોતાના જ પાટણના પનોતા પુત્ર અને એમની આ અદ્ભુતતમ શક્તિ, આવો પ્રકાશ પગના અંગૂઠામાંથી નીકળતો હોય, આ જોયા પછી ખરેખર એમને લાગ્યું કે અધ્યાત્મ શું ચીજ છે, એ કંઈક નિરાળા છે આ સંત. આવી રીતે તો કેટલાક બીજાના અનુભવો પણ હશે એ સમયના. સાહેબે તો ચાતુર્માસનો કાળ પૂર્ણ કર્યો અને ત્યાંથી મોટા મંડા ગામે જવા માટે હાલાર તરફ વિહાર કર્યો. એ સમયે એમના સંસારી ભત્રીજાએ એમને પૂછ્યું હતું કે સાહેબ હવે આપ ફરી પાછા ક્યારે પાટણ પધારશો? અને ત્યારે સાહેબજી એવું કહ્યું કે હવે તો અહીં જે ચોમાસું થશે તે છેલ્લું હશે. ત્યાંથી આગળ વધ્યા. વિધિનું જે વિધાન છે એ વિધાનને જાણે સાહેબ પોતે લેતા હોય એ રીતે વાત કરીને આગળ નીકળ્યા. ઝીંઝુવાડા થઈ અને મોટા મંડા ગામમાં ગયા. ત્યાં જીનબિંબોની પ્રતિષ્ઠા કરી અને કજુરડા ગામમાં કેશુભાઈના દીક્ષા મહોત્સવમાં જવાનું થયું. સાહેબે ત્યાં બહુ સરસ રીતે વાત કરી. ત્યાં સામાન્ય પ્રજા હતી. ધર્મ હજી તો બહુ જ પાપા પગલી ભરતો હોય એ અવસ્થામાં લોકો હતા. પાયાનો ધર્મ કયો આપવો? અહીંયા હવે ધર્મક્રિયાઓ આપવી, શું પકડાવવું? અને ત્યાં સાહેબનો જે વિવેક, એમની જે ગીતાર્થતા છે, એના કારણે સાહેબે એ ગ્રામજનોને
કે જે ધર્મની પાપા પગલી ભરે છે એમને ઉપયુક્ત એવો ધર્મ આપવાનો એમણે શરૂ કર્યો. ભવિજનો, વિનય એ જીન શાસનનું મૂળ છે અને મોક્ષ માર્ગના સર્વ અનુષ્ઠાનમાં એ વ્યાપક પણ છે. સમ્યક દર્શનના 67 વેદો છે. એ 67 વેદોની અંદરમાં 10 પ્રકારનો વિનય છે. સમ્યક જ્ઞાન એના 8 આચારો છે. એ 8 આચારો વિનય સ્વરૂપે છે. સમ્યક ચારિત્રના 70 વેદો છે. એમાં પણ 10 પ્રકારનો વિનય છે. અને સમ્યક તપના 6 અભ્યંતર વેદમાં વિનય છે. આ રીતે દેવગુરુના વિનય દ્વારા સર્વ અનુષ્ઠાનની સાધના થતી હોવાથી પ્રમાદ છોડી દુર્લભ એવા મનુષ્ય જીવનમાં આ વિનય ગુણને કેળવવાનો ખૂબ પ્રયત્ન કરવો જોઈએ. એ પાયાનો ધર્મ છે એવું નહીં, કદાચ એમ કહી શકાય અતિશયોક્તિ વગર કે એ જ ધર્મ છે. વૈરાગ્ય અને વૈરાગ્યના વિષયની વાતો કરવાના બદલે વિનયની વાતો, કારણ એમનું સ્તર એ હતું. અને કદાચ બધી જ વસ્તુઓની પ્રાપ્તિ થવાનું મૂળ ઉદ્ગમ સ્થાન પણ વિનય છે. સાહેબે આ રીતે ભવ્યત્વનો જે વિકાસ થાય એ વિકાસની ધારા ક્રમબદ્ધ પર્યાયવાળી એ ત્યાં આપી. ચતુશરણ ગમન કઈ રીતે થઈ શકાય એની પણ વાત કરી. 12 દિવસનો એ સાહેબનો સ્થિરતાનો સમય હતો. સાહેબે કેટલાક 9 નિયમો 9 વાક્યો આપ્યા. નંબર 1, હિંસા એટલે આક્રમણ અને પ્રતિક્રમણ એટલે આ આક્રમણથી પાછા હટવું. તે આપણે જે હિંસાઓ કરી છે, દ્રવ્ય હિંસા અને ભાવ હિંસા, એ બધાથી પાછા હટવું એ પ્રતિક્રમણ. નંબર 2, વ્યાખ્યાન સાંભળવાથી જ્ઞાન થાય અને પ્રભુની પૂજા કરવાથી ધ્યાન મેળવાય. જ્યારે પણ વ્યાખ્યાન સાંભળવા જઈએ એનો આશય, એનો સંકલ્પ, એનું પ્રણિધાન શું રાખવું? તો કે જ્ઞાન પ્રાપ્તિ. અને જ્યારે પ્રભુની તરફ જઈએ ત્યારે તો કે ત્યારે ધ્યાન પ્રાપ્તિ. નંબર 3, જે ધર્મ આપણે ઈચ્છીએ છીએ એ ધર્મ સૌને મળો આવી ભાવનામાં સતત રત રહેવું. મને મળો એવું જ નહીં, મારા પરિચિતોને જ મળે એવું નહીં, સૌને મળો આવી ભાવના સતત મનમાં રાખવી. નંબર 4, ઉપદેશ આપનારની પવિત્રતા જો હોય તો કઠોર હૃદયને પણ એ કોમળ બનાવી દે છે. પણ જો ઉપદેશ આપનાર સ્વયં કઠોર હોય તો એ ક્યારેય સામાન્ય અંદરમાં પવિત્રતા આપી શકતો નથી. એટલે કોઈને પણ ઉપદેશ આપતા પહેલાં પૂર્વે જાતને પવિત્ર બનાવવાનો પ્રયત્ન વધારે કરવો. નંબર 5, મૃત્યુ વખતે સાથે આવશે તો ફક્ત અને ફક્ત અભ્યંતર વસ્તુઓ. એટલે આ જન્મની અંદરમાં ખરેખર સાધવા જેવું કંઈક છે તો એ અભ્યંતર વસ્તુઓ છે. બાહ્ય તમામ પરિબળો એ અભ્યંતર સુધી પહોંચવાના સાધન માત્ર છે. પછી એ ભૌતિક સાધનો છે કે ધાર્મિક સાધનો છે, એ બધા ફક્ત સાધનો જ છે. સાધ્ય એ અભ્યંતર છે. એટલે જીવનની અંદરમાં, વિકાસ ક્રમની અંદરમાં ધર્મને કોઈ પણ ક્રિયા કરતી વખતે અભ્યંતર લક્ષ્ય રાખીને ધર્મ કરવો અથવા કોઈ પણ ક્રિયા કરવી. કારણ કે મૃત્યુ પછી એ જ સાથે આવવાનું છે. નંબર 6, મિથ્યા આચારથી રહેવું છે. પગ ઉપર રાખી જીવતા ઝાડના જન્મો છે જ. જો એમ જ રહેવું હોય, મિથ્યા આચારોમાં જ રહેવું હોય તો સતત આ ઝાડને જોતા રહેવું કે જેને પગ ઉપર રાખીને જીવવું છે અને અસંખ્ય કાળ જીવવું પડે. આ જોતાં જોતાં શીખવું કે મારે આવા ન થવું હોય તો મારે અમારા આચારોને સમ્યક બનાવવા પડશે. નંબર 7, જે જગત કર્મથી રચાયું હોય એ જગત સારું કઈ રીતે હોઈ શકે? કર્મના ઉદયથી રચાયેલું જગત એ હંમેશા નબળું જ રહેવાનું. કારણ કે કર્મના ઉદય નબળા છે. એ ક્યારેક નબળા હોય, ક્યારેક સબળા હોય, પણ એ ન્યાયી ન હોય, ક્યારે બી સમાન ન હોય. તો જે સમાન નથી, ન્યાયી નથી, એવું આ જગત એ ક્યારે પણ સારું ન હોઈ શકે. એટલે જગતને સારું માનવાની કલ્પનાઓ ક્યારે પણ ન કરવી. નંબર 8, ભવરોગ દૂર કરવાની અતિ ઉત્તમ ઔષધની પેટી એટલે શ્રી નવકાર મહામંત્ર. જ્યારે પણ લાગે કે ભવનો રોગ લાગુ પડ્યો છે, ભવરોગ એટલે 2 પ્રકારે, દ્રવ્યરોગ અને ભાવરોગ. દ્રવ્યરોગ જીવનમાં આવે ત્યારે અને ભાવરોગ જે સતત આપણા મનમાં છે જ, એ દૂર કરવા માટેનું ઔષધ એ શ્રી નમસ્કાર મહામંત્ર છે.
અને નંબર 9, પ્રભુને નિષ્કામ ભાવે પૂજનારા જ ભવિષ્યમાં પૂજાય છે. આપણને અત્યારે જગતમાં જે દેખાતું હોય તે, આપણને લાગતું હોય કે ભાઈ ધનિક લોકો પૂજાય છે, સ્વાર્થી લોકો પૂજાય છે, જેને પોતાની વાહવાહી ગમે છે, આડંબર ગમે છે, એવા લોકો પૂજાય છે. આ બધી વાત બરાબર, પણ એક સનાતન સત્ય એ છે કે નિષ્કામ ભાવે પૂજનારા વ્યક્તિઓ જ ભવિષ્યમાં પૂજાય છે. વર્તમાનમાં કદાચ કેટલીક વાહવાહી લોકો મેળવી શકે, પણ ભવિષ્ય એ નિષ્કામ ભાવે પૂજનારા લોકોનું છે. આવી કેટલીક સારી 9 ધારાઓ, 9 વિચારોની શ્રેણી સાહેબની, એ જાણે કંઈ પણ પોતાના મનમાંથી નીકળતું હોય એ સામાના મનની અંદરમાં એને એક ધારામાં લઈ જાય એવું તો ખરું જ, પણ સામાની જે આવશ્યકતા છે એ પ્રમાણે જ સાહેબ બોલતા, એવો અનુભવ લોકોને થતો. અચાનકથી ગયા અને ખ્યાલ આવ્યો કે અચ્છા, આજે સાહેબ જે બોલ્યા એ તો ખરેખર આપણામાં સૌથી વધારે એપ્લિકેબલ કરવાની ઈચ્છા એ જ હતી, અને લો આજે સાહેબ બોલ્યા, અનાયાસે બોલ્યા, આપણે તો સાહેબને જણાવ્યું બી ન હતું. આવી રીતે જે સાહેબની ધારા, પ્રવચન ધારા નીકળતી હતી અને એના દ્વારા લોકોનું જે જનજનનું કલ્યાણ થતું હતું. અહીંયા કલ્યાણનો અર્થ એ ન કાઢવો કે એ બધાને સારું લાગતું હતું, એમના કાનમાં કેટલાક શબ્દો જતાં એમને ગમતું હતું, એવું નહીં. પવિત્રતમ વ્યક્તિઓની ઉર્જાથી સાંગોપાંગ કલ્યાણ થાય, આમૂલ ચૂલ પરિવર્તન આવે અને કલ્યાણ થાય. લોકોના કહેવા માટે કે લખવા માટે નહીં, ખરા અર્થની અંદરમાં લોકોના જીવન બદલાતા હતા. આ બધાનું મૂળ શું હતું? એક વાક્ય સાહેબ હંમેશા આવું બોલતા કે આ આખી વસ્તુઓ તમને સ્પર્શે છે ને એનું એક કારણ છે. એ કયું કારણ? અને પછીથી સાહેબની જે ચાતુર્માસિક ઘટનાઓ થઈ, એ બધી વાતો આવતીકાલ પર રાખીએ. જીનાકના વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.